તો હોય. અરે કોઈ છે? કઈ નથી થયું દેવી. જલ્દી જઈને લઈ આવો, વસ્ત્ર લઈ આવો, ઔષધિ લઈ આવો. આટલું બધું વાર કેમ કરતા? અરે આ શું પ્રભુ? ખરેખર દ્રૌપદી, લાગે છે આપણી વચ્ચે ગયા ભાવનું કંઈક લેણદેણ બાકી હશે. માગ, હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું. વીરા, આ જગતમાં સૌથી ઊંચી છે પ્રેમ સગાઈ. પ્રેમ તો પ્રભુની પવિત્ર પ્રસાદી છે, એના મોલ ન થાય વીરા. ખરેખર દ્રૌપદી, જા, હું તને વચન આપું છું, ગમે ત્યારે પણ તું ભીડમાં હોય મને યાદ કરજે. હું વિના વિલંબે ત્યાં પહોંચી જઈશ. હું તો જન્મ જન્મ એટલું જ માંગુ છું કે આપણે એક જ માની કુખે જન્મ લઈએ. ધન્ય હો દ્રૌપદી. કનૈયા, કનૈયા. કનૈયા, આવી ગયા તમે? બહુ વાટ જોવડાવી. રાધા, વાટ જોયા પછીના મિલનમાં કેટલો આનંદ છે એ તું જાણે છે? જાઓ, હું તમારાથી નથી બોલતી. અરે રે 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 રે, આવું ન કર મારા કાળજાની કોર. છેટા રહેજો, તમારા અડવાથી હું શામ થઈ જઈશ. વાહ વાહ, મારા સ્પર્શથી તું કાળી થઈ જઈશ. અરે, હમણાં તો કહેતી હતી કે વાટ જોઈ જોઈને થાકી ગઈ, હવે કહે છે કે છેટા રહેજો. તું જો શામ થઈ જઈશ તો હું થઈ જઈશ કોરો. પછી એકબીજાના સ્પર્શથી તું થઈશ કોરી અને હું થઈશ શ્યામ. છોગાળા, મીઠી મીઠી વાતો કરીને મારા જેવી ભોળીને છેતરતા સારું આવડે છે તમને. કેમ? મૃગનયની, તારી આંખોમાં લજ્જાનો ચમકાર એવો લાગે છે જાણે ગરજતા મેઘમાં વીજળી ચમકતી હોય. હાય હાય, હું તો લાજી મરું. માખણ ખાઈ ખાઈને જીભ લડી બહુ મીઠી થઈ ગઈ લાગે છે. શા, તને દીમાં એક વાર નહીં મળું તો રાતે નિંદર નહીં આવે ને દિવસે ભોજન નહીં ભાવે. દાદા, આનું નામ જ પવિત્ર પ્રેમ. અને પ્રેમમાં જેટલા નજીક તેટલા દૂર, અને જેટલા દૂર તેટલા જ નજીક. હા રાધે. કાનુડા, ફરી એક વાર વાંસળી વગાડ. એવી વગાડ કે હું ઘેલી બનીને સાંભળ્યા જ કરું. આ કાલિંદીના વહેતા નીર થમી જાય, ગોવર્ધન પર્વત સમાધિમાં ડૂબી જાય. એવી તાન છેડ કનૈયા કે મારી આ શોખ પણ મને વાલી લાગે. વગાડ કાનુડા, વગાડ. કનૈયા, કાન, તમે ક્યાં છો? દાવમાં પણ ભાગ્યે તમારો સાથ ના આપ્યો. પાંડવો, તમે હારી ગયા ને અમે જીતી ગયા. ચાલ ચાલ ચાલ. દ્રૌપદી, દુર્યોધને તે મેણું માર્યું હતું કે આંધળાના પુત્રો આંધળા જ હોય છે. એ અપમાનનું બેર વાળી રહ્યો છું. દુશાસન, તમે તો મારા દેર છો, ભાભી તો માં સમાન ગણાય, અને આજે ફરી સભામાં તમે મારી લાજ લૂંટવા બેઠા છો. ચાલી, પાંડવો તને જુક્તમાં હારી ગયા છે ને હવે તું મારી દાસી છે. હે પિતામહ, ગુરુજનો, વડીલો, આજે ફરી સભામાં મારી લાજ લૂંટાય છે અને તમે ચૂપ બેઠા છો. બોલો, જવાબ આપો. તમે જીવતા જાગતા મનુષ્ય છો કે પથ્થરના પૂતળા? બોલો, જવાબ આપો. પાંચાલી, હવે એ શું બોલશે? જુગારમાં અમે તને જીત્યા છીએ. આવ, આવ, મારી પાસે આવ. પાપી, આવું બોલતા તારી જીભના ટુકડા ટુકડા કેમ થઈ જતા નથી?
પાંચાલી દુશાસન, તારી છાતી ચીરીને લોહી નહીં પીવું ત્યાં સુધી ઘાસની પથારીમાં સૂઈશ. આ મારી પ્રતિજ્ઞા છે. હારેલા જુગારીઓ અને વેચાયેલા દાસ દાસીઓને ધમકી આપવાનો તમારો કોઈ અધિકાર નથી. ત્યાં સુધી એના લોહીની અંદર મારા વાળ નહીં જબોડું, ત્યાં સુધી માથાની સેજ નહીં વાળું. દુશાસન, જોઈ શું રહ્યો છે? બેસાડે ને મારી જાંગ પર. સત્યનાશ જાય તારું, નીચ, નરાધમ, પાપી. ભીમસેન, ક્યાં છે તમારી ગદા? દુર્યોધન, તારી જાંગા ગદાથી છૂંદી નાખીશ, નહીં તો મારું નામ ભીમસેન નહીં. દુશાસન, જોઈ શું રહ્યો છે? ખેંચી લે એના ચીર. આ સતીનો શ્રાપ છે કે તારા કોઈનું નિકંદન જોજો. છોડ, છોડ, હે મુરારી, હે માધવ, હે મુરારી, હે માધવ, વીરા, મુરારી, માધવ, વેલો આવ વીરા, વેલો આવ. આજે ભરી સભામાં મારી લાજ લૂંટાય છે વીરા. વેલો આવ વીરા, વેલો આવ વીરા, માધવ, મુરારી, માધવ. આવું છું બહેન, આવું છું. શું થયું સ્વામી? આમ અચાનક વિવાહ કેમ થઈ ગયા? કોઈ બિહામણું સ્વપ્ન જોઈ ઝબકીને જાગી તો નથી ગયા ને નાથ? નહીં રૂક્ષ્મણી, મારી ધર્મ બહેન દ્રૌપદીને આપેલા વચનનું પાલન કરવા મારે આ ક્ષણે જ જવું પડશે. સ્વામી, 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 મુરારી. દાવની હારના આધાર પર 12 વર્ષનો વનવાસ અને 13મા વર્ષે અજ્ઞાતવાસ ભોગવનાર પાંડવો મહારાજા ધૃતરાષ્ટ્રની સભામાં થોભવાનો તમારો કોઈ અધિકાર નથી. ચાલ્યા જાઓ. રાધા, 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 મારે દ્વારકાધીશ નથી થવું. રાધા, મારે દ્વારકાધીશ નથી થવું. આ રાજમુકુટ મારે નથી જોઈતો, નથી જોઈતો. અહીંયા ન તો કાલિંદીનો ઘાટ છે, ન કદમનો ઝાડ, કે ન મારી કબરી કહાય. રાધા, રાધા, મને પાછો ગોકુળનો માખણ ચોર બનાવી દે. રાધા, ફરી એકવાર મને ગોકુળનો માખણ ચોર બનાવી દે. રાધા. સ્વામી, સ્વામી, હું અહીં છું. માત્ર એકવાર. राधा, राधा, सत्य के स्वप्न तो અહીં આ સમય? હા પ્રભુ, તમે મને સાથ આપ્યો ને હું તમારી સેવામાં ઉપસ્થિત થઈ ગઈ. ચાલો પ્રભુ, ચાલો, ગોકુળમાં ચાલો. તમારી વાંસળીના સૂર વગર આખું ગોકુળ સૂનું સૂનું લાગે છે. કાલિંદીનો ઘાટ ને હજારો ગોપીઓ તમારી સાથે રાસ રમવા આતુર થઈ રહી છે. હા પ્રભુ, એક વૃંદાવનનો શામળો ઓઢીને કાળો કામણો. રાધા, સાવધાન કૃષ્ણ, આ પાખંડીનું પૂજન, જે પારકાની વહુ બેટીનું હરણ કરી જાય એવા કામંત પુરુષનું પૂજન. અરે ધર્મ જેવું કઈ છે કે નહીં આ ધરતી પર? શિશુપાલ, તારા જેવા અધર્મીના મોડે ધર્મની વાતો નથી. શું કાલિયા, તારા જેવા કપટીને કન્યા આપે કોણ? એટલે જ તું મારી વાગદાતા રૂકમણીનું હરણ કરી ગયેલો. કપટી, નીચ. શિશુપાલ, તું જો મારો માસિયાઈ ભાઈ ન હોત તો તને જીવતો ન છોડત. પરંતુ શું કરું,
મેં માસીને વચન આપ્યું છે કે જ્યાં સુધી તું 99 ગાળો બોલીશ ત્યાં સુધી હું સહન કરીશ, પણ જો તું 100 ગાળો પૂરી કરીશ તો તને યમરાજના ઘરે પહોંચાડી દઈશ. જા જા, તું શું મને યમરાજના ઘરે પહોંચાડવાનો છે? સસલું કદી સિંહને મારતું હશે? સ્વાર્થી, નરપિચાસ, ઘાતકી. શિશુપાલ, હવે ફક્ત 4 જ ગાળો બાકી છે. કપટી, નાલાયક, નીચ. શિશુપાલ, હવે ફક્ત 1 જ ગાળ બાકી છે. ગોપીઓના કુંડાળામાં નાચવા વાળા નિર્લજ નાચણિયા. શિશુપાલ, હવે તારા દી ભરાઈ ગયા. કોઈ છે? જાઓ, કાલ યવનને બોલાવો. પ્રણામ માતા કુંતા. પ્રણામ. પ્રણામ ધર્મરાજજી. બિરાજો. ધર્મરાજજી. હાજી. જરાસંઘનો અત્યાચાર રાંકડી રૈયત ઉપર દિન પ્રતિદિન વધતો જ જાય છે. આપની જો આપત્તિ ન હોય તો ભીમસેનને મારી સાથે મોકલશો? યોગેશ્વર કૃષ્ણ, આપ ભીમસેનના શુભ ચિંતક છો. આપને મારી અનુમતિની આવશ્યકતા છે? એવું નથી. આપ તો એમના સુખ દુઃખમાં સાથી રહ્યા છો. આપ તો એમના ક્ષીરછત્ર છો. આપ જે કરશો તે યોગ્ય જ હશે. આપ વિના સંકોચે ભીમસેનને લઈ જઈ શકો. ભીમસેન, ચાલો મારી સાથે. પ્રણામ. કાળિયા કાયર, તું જાતે લડવાને બદલે આ કીડા મકોડાને લઈને આવ્યો. જરાસંઘ સાથે યુદ્ધ કરવું સહેલું નથી. ભીમ, પહેલા એના મહાશક્તિશાળી સેનાપતિ બાણાસુર સામે આવી જા. ભાઈ ભીમ, આની પણ અંતિમ ઈચ્છા પૂર્ણ કરી દો. વિધિના વિધાનને કોઈ બદલી શક્યું નથી. મિત્ર કાલ્યવન, મને વિશ્વાસ હતો કે મારો સંદેશો મળતા તમે અવશ્ય આવશો. અને હું જાણું છું કે આપણી જ્ઞાતિના અગણિત યોદ્ધાઓના મારનારને માત્ર તમે જ મારી શકો છો. એ કોણ છે મિત્ર? બતાવો મને. છે તો એક સામાન્ય ગોવાળિયો, પણ જન્મથી જ આપણી જ્ઞાતિના લોકો પર મૃત્યુ છાયા બનેલો છે. બસ આટલી નાની વાત? નહીં મિત્ર કાલ્યવન, આ નાની વાત નથી, બહુ મોટો પ્રશ્ન છે. અને આ પ્રશ્નને માત્ર તમે જ ઉકેલી શકો એમ છો. તમારી આ માપ શક્તિ પાસે એક પળ માટે પણ ટકી શકે એમ નથી. કાલ્યવન, તમારી મૃત્યુ મુચકુંદ મુનિના હાથે જ લખાણી છે. અને આ વાતની કોઈને પણ ખબર નથી. એ ગોવાળિયા કૃષ્ણને પણ નહીં. ફક્ત હું જ જાણું છું આ વાત. જાઓ કાલ્યવન, તમે અમર છો, અજય છો. ચિંતા ના કરો ગોકુળના ગોવાળિયા, આ કાળ યવન તારો કાળ બનીને આવી રહ્યો છે. કાળિયા, બહાર આવ! આજે તારું મોત આવ્યું છે. બહાર આવ, બહાર આવ! શું વાત છે કાલ્યવન? બે કંસનો વધ કર્યો, બાણાસુરને કમોતે મરાવ્યો.
શિશુપાલનું મસ્તક છેદ્યું. આજે હું એનું વેર લઈને જંપીશ. કાલ્યવન, આ દુનિયામાં કોઈનું પણ અભિમાન ટક્યું નથી. જા હાલો જા. તારું પણ ટકશે નહીં. આનું મૃત્યુ મૃચુકુંદ ઋષિના હાથે જ લખાયું છે. આને મારે કોઈ પણ રીતે મૃચુકુંદ ઋષિની પાસે લઈ જ જવો પડશે. આની સાથે હું લડી નહીં શકું. મારે રણ છોડીને ભાગવું જ પડશે. ઉભો રે કાલિયા, ભાગે છે ક્યાં? હું આજે તને છોડવાનો નથી. ઉભો રે કહું છું, ઉભો રે. અરે ભાગીને જશે ક્યાં સુધી તું? હું તારી પાછળ છું. આજે જોઈ લે. આજે ખરા કરીને ખેલ છે, જોઈ લે તું. કાલિયા ઉભો રે. કાલિયા, કાયર, અહીં સંતાયો છે. રણ છોડીને નાઠો રણછોડ. દુષ્ટ, પાપી, મને સ્પર્શ કરીને અપવિત્ર બનાવ્યો. હું તને ભસ્મીભૂત કરી નાખીશ. શાંત થાવ મુનિવર. પ્રભુ, તમે તમારા દર્શન કરીને હું સદભાગી બની ગયો. પ્રભુ, ધન્ય તો હું થઈ ગયો. માંથી નીકળતી જ્વાળામાં કાલ્યવન પણ બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. એટલે કાલ્યવન પણ માર્યો ગયો. કઈ વાંધો નહીં. મારી સાથે યુદ્ધ ન કરતા રણ છોડીને ભાગનારે રણછોડને હવે મારે જ પૂરો કરવો પડશે. કોપીઓની માટલીઓ તોડીને ખાનારા માખણ ચોર, તે દિવસે બ્રાહ્મણનું રૂપ ધરીને તું મારી આંખોમાં ધૂળ નાખવા હતો. પણ આ જરાસનની સામે કોઈનું નાટક નહીં ચાલે, સમજો. જરાસન અહંકાર માનવીને ધૂળમાં મેળવી દે છે. અરે જા ડરફોક કૃષ્ણ જા. તે દિવસે મારા સૈન્યને જોઈ કાયરની જેમ તું રણ છોડીને ભાગી ગયો હતો. અને આજ તું મને શિખામણ દેવા આવ્યો છે. શિખામણ નહીં જરાસન, યુદ્ધનું આહવાન. યુદ્ધનું આવાહન. અરે જા રણ છોડીને ભાગનારા, તું મારી સામે શું યુદ્ધ કરવાનો હતો? હું કેટલો ભાગ્યશાળી છું કે સિંહની બોળમાં શિકાર સામે ચાલીને આવ્યો. સાંભળી લે કૃષ્ણ, આજ ત્રણેય લોકની કોઈ પણ શક્તિ તને મારાથી નથી બચાવી શકતી. અભિમાની જરાસન, મારી સાથે બાથ ભીડતા પહેલા તું આ મહાબલી ભીમના હાથે પૂરો થઈ જઈશ. ભીમ, આ મીનનું પૂતળું? અરે આવા રમકડા તો જરાસન નાનપણથી જ રમતો આવ્યો છે. અરે હટ! 1000 હાથીઓની શક્તિ ધરાવતા આ ભીમને તું નથી જાણતો જરાસન? લે સંભાળ.
બજરંગબલી ભીમનો જય હો. આ બધું આપના જ પ્રતાપે થયું છે. ભીમ, રાષ્ટ્રીય યજ્ઞનો આ કાંટો પણ નીકળી ગયો. આખા સંસારને આ નરાધમ રાક્ષસના અત્યાચારોથી મુક્તિ મળી ગઈ. ભીમ, જરાસંઘના પુત્ર સહદેવને આપણે આ રાજગાદી સોંપી એના કારાવાસમાં રહેતા નરેશોને મુક્તિ અપાવીએ. ચાલો. કાનુડા, મોટા ભાઈ, કાનુડા, મારી મૃત્યુલોકની અવધિ હવે પૂરી થઈ હોય, મને પાતાળ લોક જવાની હસતા મોઢે વિદાય આપ. મોટા ભાઈ, જેવી તમારી ઈચ્છા. યુગે યુગે તમારા જેવા મોટા ભાઈને નાના ભાઈ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય, હું તમારી સેવા કરી શકું, તમારો સાથ મેળવી શકું, એવી જ મારી ઈચ્છા છે. કાનુડા, મોટા ભાઈ, નારાયણ નારાયણ નારાયણ. પ્રભુ, આપે કંસને સ્વધામ પહોંચાડ્યો, અન્ય અસુરોને મુક્તિ અપાવી, આ પૃથ્વીને અસુરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી આપ પાછા વૈકુંઠ પધારો ભગવાન. પ્રભુ, વૈકુંઠ આપના વગર સૂનું છે. દેવ દેવીઓ આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. આપનું અવતાર કાર્ય પૂર્ણ થયું હોય તો આપ શીઘ્ર સ્વર્ગલોકમાં પુનરાગમન કરો પ્રભુ. પારસ પીપળાને પાંદડે પાંદડે વરસે લોહીની ધાર પારાધીના બાણથી. ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. આ અજ્ઞાનીનો અપરાધ ક્ષમા કરો. મેં આપને ઓળખ્યા ન હતા ભગવાન. મેં તો દૂરથી ધારી લીધું કે કોઈ શિકાર હશે. અજાણતામાં જ તીર છોડાઈ ગયું. દેવ, હું પાપી છું, ઘાતકી છું, નરકનો અધિકારી છું. દેવ, મને માફ અપાંત કરો, કરીશ ક્ષમા નહીં કરો. ભાઈ. આ જગતમાં સર્જનહારની ઈચ્છા અનુસાર જ બધું થાય છે. તું તો નિમિત્ત માત્ર છે. કલ્પાંત કર નહીં કિરાત, જા, તારો પણ મોક્ષ થશે. અહીં સતયુગનો અંત આવે છે અને કળિયુગનો પ્રારંભ થાય છે. આ સંસાર અનિત્ય છે, જીવન ક્ષણભંગુર છે, નામ તેનો નાશ. જે જન્મે છે તે મૃત્યુ પામે છે. મૃત્યુ દેહનું છે, આત્માનું નથી. આત્મા તો અજર, અમર અને અવિનાશી છે. જેવી રીતે માનવ દેહમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા આવે છે, તેવી રીતે બીજો દેહ પણ પ્રાપ્ત થાય છે. આ પૃથ્વી પર જન્મ લઈ મનુષ્ય પાપ અને પુણ્ય આચરે છે, કિંતુ જ્યારે પાપનો ભાર ધરતી સહન કરી શકતી નથી, ત્યારે પાપનો નાશ કરવા ભગવાનને અવતાર ધારણ કરવો પડે છે.